અને છતાંય જ્યારે પરીક્ષિત મહારાજાનો જન્મ થયો ત્યારે પરીક્ષિત રાજા બેભાન કહેતા મૃતક સ્થિતિમાં હતા. આમ હલે ચલે નહીં, શ્વાસ ન લે, નહીતર બાળકનો જન્મ થાય ત્યારે એ રડે. એટલે દ્રૌપદી વગેરેને બધાને એવું લાગ્યું કે આ બાળક મૃત્યુ પામેલો જન્મો છે. બધાએ ખૂબ મહેનત કરી પણ પરીક્ષિત મહારાજ હલ્યા ચલ્યા નહીં. અને એ વખતે ભગવાન દ્વારિકાધીશે એવો સંકલ્પ કર્યો કે મારે 16,108 પટરાણીઓ છે અને એક એક પટરાણીમાં 10-10 પુત્ર અને એક એક પુત્રી છે. અને છતાંય હું ઉર્ધ્વ રેતસ નૈષ્ટિક બ્રહ્મચારી જો હોઉં તો પરીક્ષિત બેઠો થાય. અને એ વખતે પરીક્ષિત મહારાજા તરત રડવા માંડ્યા. આ ભગવાનનું ભગવાનપણું છે. આપણને સમજતા આવડે તો દરેક ચરિત્રોમાં ભગવાનનું ભગવાનપણું આપણને દેખાય. ભગવાનની મૈથુન સૃષ્ટિ નહોતી, ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ હતી. જેટલા પુત્ર પુત્રીઓ થયા એ બધા જ દ્રષ્ટિ માત્ર એ કરીને થયેલા. તો આ રીતે દ્વારિકાની અંદર પરમાત્મા નિવાસ કરી અને રહ્યા છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, એકવાર ભગવાનના નાના નાના સાંબ વગેરે રાજકુમારો બગીચાની અંદર રમે છે અને રમતા રમતા એમને તરસ લાગી તો બાજુમાં એક કૂવો છે. એટલે એવું લાગ્યું કે એની અંદર પાણી હશે તો ત્યાંથી સિંચીને પાણી પીએ. તો જઈ અને કૂવાની અંદર જોયું તો કૂવામાં પાણી તો નહોતું, પણ કૂવાની અંદર એક બહુ મોટો કાચંડો જોયો છે તમે, જેને કાકીડો કહો. એ કેવડો નાનકડો હોય, પણ આ તો બહુ મોટો કાચંડો જોયો. ભગવાનના બાળકોને ખબર નથી આને કાચંડો કહેવાય, એટલે એને આમ કાઢવા માટે મહેનત કરી પણ કોઈથી નીકળ્યો નહીં. એટલે રાજમહેલમાં જઈ અને પરમાત્માને વાત કરી. એટલે ભગવાને આવી અને પોતાના હસ્તકમળને લાંબો કરી અને એક કાચંડાને પકડીને જ્યાં બહાર મૂક્યો. તમને જે સ્ક્રીન ઉપર કુંડ દેખાઈ રહ્યો છે તો એ જ કૂવાની અંદર એ દ્વારકાનું સ્થાન છે. અત્યારે કુંડ બનાવ્યો છે, તે દિવસે કૂવો હતો. અને એમાં નૃગ રાજા જે કાંચીડો થઈને, કારણ કે આપણે દ્વારકા ગયા હોય, દ્વારકાધીશને લે દેવ દાણે મેલ મારો ખેડો એમ કરીને પાછા આવે. પણ આ વખતે અઠવાડિયું રોકાય એટલે આખું દ્વારકા ખૂંદી વળ્યા કે અહીંયા ભગવાન 100 વર્ષ રહ્યા ને હવે આવી દ્વારકાની લીલાઓમાં બધી વાત આવે, સ્થાન ક્યાં હશે? ઘણા સ્થાન જડી ગયા. તો આ રીતે ભગવાને એને બહાર મૂકતા દિવ્ય વસ્ત્ર અલંકાર ધારણ કરીને શસ્ત્ર સજ્જ એવા પુરુષના રૂપમાં પોતે ઊભો. અને એ વખતે પરમાત્મા એને પૂછે છે બધા બાળકોને દેખતા. ભગવાન કહે છે કે તમે આ કોઈ રાજપુરુષ દેખાવ છો અને કાચંડાના રૂપમાં હતા, તો તમે તમારો પરિચય આપો. અને એ વખતે આ પુરુષ પરિચય આપતા એવું કહે છે કે નૃગો નામ નરેન્દ્રો હમ ઇક્ષ્વાકુ તનય પ્રભો દાનિષ્વાખ્યાયમાનેષુ દાનિષ્વાખ્યાયમાનેષુ યદિતે કર્ણમા સ્પૃશામ યદિતે કર્ણમા સ્પૃશામ યદિતે કર્ણમા સ્પૃશામ યદિતે કર્ણમા સ્પૃશામ દાનિષ્વાખ્યાયમાનેષુ યદિતે કર્ણમા સ્પૃશામ દાનિષ્વાખ્યાયમાનેષુ યદિતે
પેલો પુરુષ કહે છે કે મહારાજ તમે તો અંતર્યામી છો ને છતાંય જ્યારે પૂછો છો તો હું ઈક્ષ્વાકુ કુમાર નૃગ છું અને હું કાયમને માટે લાખો ગાયોનું ગૌદાન કરતો. કોઈ બ્રાહ્મણને મેં ગાય દાનમાં આપેલી, હવે રાત્રે એના ઘેરથી એ ગાય છૂટીને પાછી મારી ગૌશાળામાં આવીને બળી ગઈ ને મને ખબર ને બીજા દિવસે કોઈ બીજો બ્રાહ્મણ આવ્યો તો એને એ ગાય મેં દાનમાં દીધી અને એ ગાયને દોરીને જાય તો આગલા દિવસવાળો બ્રાહ્મણ સામો મળ્યો કે આ ગાય તો મારી છે. પેલો કહે છે કે અત્યારે મને નૃગરાજાએ આપી, બંને લડતા લડતા મારી પાસે આવ્યા અને મને કાંઈ યાદ નહીં એટલે મારાથી ભૂલ થઈ ગયેલી તો મેં એવું કહ્યું કે કાંઈ વાંધો નહીં, બેમાંથી એક સમજો અને જે એ ગાયને છોડી દે એને હું બીજી 10 ગાયો આપું, પણ બંનેએ હઠ લીધી કે નહીં અમારે તો અમારી જ જોઈએ. એકને બદલે 1000 ગાય આપવાનું કીધું પણ છતાંય એ બ્રાહ્મણો સમજ્યા નહીં. પછી તો મને એમ થયું કે હવે બેયને તો એક ગાય કંઈ અપાય નહીં, એટલે જેને આજે દાનમાં આપેલી એને કીધું તમે લઈ જાઓ ને પહેલાંને કીધું ભાઈ અમારી ગૌશાળામાં ઘણી ગાયો છે, તમને જે ગમે એ તમે લઈ જાઓ, બાકી મારી આગળ કોઈ રસ્તો નથી. એટલે જેને આપી એ તો લઈને ગયો પણ બીજા બ્રાહ્મણે મને શાપ આપ્યો કે એક વખત આપેલું દાન પાછું લઈને પાછો બીજાને આપે છે અને પાછો વળી દાનેશ્વરી તરીકે તું તારી જાતને દુનિયામાં ઓળખાવે છો, માટે જા મારો શાપ છે ભયંકર કાચંડો થઈ જા. હવે આવો શાપ થયો એટલે કરવું શું? પહેલાં જેને ગાય આપી હતી એ બ્રાહ્મણને બોલાવ્યો ભાઈ તને આપી અને આણે મને શાપ આપ્યો, એટલે પહેલાં બ્રાહ્મણે અનુગ્રહ કર્યો મહારાજ બ્રાહ્મણનો શાપ મિથ્યા ન જાય, તમારે કાચંડો તો બનવું જ પડશે. પણ વગર સાધના એ યદુવંશની અંદર જ્યારે દ્વાપરકલીની સંધિમાં પરમાત્માનું પ્રાગટ્ય થશે, એ પરમાત્માનો પરમ પવિત્ર કર કમળ જ્યારે તમને અડશે ત્યારે તમને મુક્તિ મળશે. તો મહારાજ મને કાયમ એવું થતું કે મને આ બ્રાહ્મણે શાપ આપ્યો પણ આજ જ્યારે તમારા દર્શન થયા ત્યારે મને એમ થયું કે શાપ નહોતો, એ આશીર્વાદ હતો અને આજ તમે મને મુક્તિ આપી છે. ભગવાને નૃગરાજાને પોતાના સ્થાને મોકલો, પોતાના બાળકોને બેસાડી અને કહે છે કે હે દીકરાઓ ક્યારેય પણ બ્રાહ્મણનું દ્રવ્ય વગેરે લેશો નહીં. ઝેર તો ખાલી ખાનારાના જ પ્રાણ હરે, પણ બ્રાહ્મણનું જે ધન છે એ તો કુળનોય નિકંદન કાઢે, કુળમાં કોઈ પાણી પાનારો ન રહેવા દે. બ્રાહ્મણને દેવાય તો દેવું પણ એનું ક્યારેય પણ લેવું નહીં, અને એમાંય એની સંમતિ વગર બળજબરીથી એનું કાંઈ પણ લેવાયું હોય તો 3 પેઢી નરકમાં પડે છે. ખૂબ આખો અધ્યાયની અંદર આ 64મો અધ્યાય 10મ સ્કંદનો એમાં ખૂબ બ્રાહ્મણોનો ભગવાને મહિમા ગાયો છે. તમામ દ્વારિકાવાસીઓને નિમિત્ત બનાવી અને આપણને બધાને આ વાત ભગવાને સમજાવી છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા આવી રીતે પરમાત્મા દ્વારિકામાં નિવાસ કરી અને રહ્યા છે. એકવાર ભગવાન પોતાની રાજ કચેરીની અંદર બિરાજે છે અને આ રાજ કચેરીમાં કાયમનો એવો નિયમ કે ભગવાન 16,108 સ્વરૂપધારી અને આટલા મોટા ગૃહસ્થ છે. ભગવાન જેવડું કોઈ ગૃહસ્થ નહીં. તમારે મોટામાં મોટો પરિવાર હોય 15 કે 20, એનાથી વધારે એક ઘરમાં ન હોય. તો આટલા મોટા પરિવારમાં આટલી બધી જવાબદારીઓ, તમારે 1 થી 2 છોકરાઓ હોય તોય તમે પૂછીએ અમે કથામાં તો કે એને ટ્યુશન હોય, એને આમ હોય તેમ હોય, તો આને કેટલા થાય 1,61,000 અને 80. આને કાંઈ ટ્યુશન જ નહીં હોય, આને કાંઈ ભણાવવાના કંઈ બધા એમને દ્વારકામાં રખડ્યા કરતા હશે? એ હશે ને. ભગવાનના દીકરાઓ કાંઈ જેવા તેવા ન હોય. તો આટલું બધું જવાબદારીવાળું મોટું કામ હતું તોય દ્વારિકામાં ભગવાનનો એવો નિયમ હતો કે સવારના 4 વાગ્યે પરમાત્મા પથારીમાં બેઠા થઈ જાય, પોતાના સ્વરૂપનું ધ્યાન ધરે, પછી પૂજાપાઠ વગેરે કરે, સંધ્યા વંદન કરે, અગ્નિહોમ વગેરે કાયમ ભગવાન સવારમાં દરેક રાજમહેલમાં યજ્ઞ કરતા. મંત્ર જપ પણ પરમાત્મા કરે, પિતૃઓનું તર્પણ કરે, પછી બ્રાહ્મણોનું પૂજન કરે ને ભગવાનને 100 વર્ષ સુધી દ્વારિકામાં એવો નિયમ હતો કે રોજ 13,084 ગાયોનું દાન કરતા બ્રાહ્મણોને. તમને એમ થાય કે બ્રાહ્મણો ક્યાં નાખતા હશે, પણ બધી ગાયો કાંઈ 100 વર્ષ ન જીવતી હોય ને. તમે શંકા કરો એવા નથી એટલે કાંઈ વાંધો નથી. તમને ખબર છે કે હવે અડધી કલાક છે, જે કહેવું હોય ભલે કે. અને 6 દિવસ કાઢી નાખ્યા તો અડધી કલાક કાઢવી એ કાંઈ અઘરી નથી.
જેની દાઢો ડાળા ચાવી ગઈ હોય એના અમારા પાંદડા શું કામ આપે કયો જોઈએ. એટલે બહુ સુરતનો સત્સંગ આમ મજબૂત અને આમ ખમી ખાય એવો બહુ ગમે એટલું કે નહીં, બધું ખમી જ ખાય, આમો જવાબ જ ન દે. પરમાત્મા કાયમ માતા પિતાને વંદન કરે, શાસ્ત્રનું અધ્યયન કરે, વસ્ત્ર અને અલંકારોના ધારણ કરે, જેટલા નોકર ચાકર હોય અને જે કાંઈ જરૂર હોય એ બધું જ પરમાત્મા અપાવીને બધાને રાજી રાખે. પછી બધા જ રાજમહેલમાંથી બધી જ પટરાણીઓ ભગવાનને શણગાર સજાવી અને રાજ કચેરીમાં જવા માટે વિદાય આપે. બધા દરવાજામાંથી બહાર નીકળીને ભગવાન એક સ્વરૂપ ધારણ કરીને સીધા રાજ કચેરીની અંદર પધારે. અને ત્યાં જ્યારે ભગવાન જાય ત્યારે પરમાત્મા ધર્મસભા ભરે, ત્યાં ધર્મની ચર્ચાઓ થાય, ગાયકો ભગવાનને ગાન કરીને રીઝવે, નૃત્યકારો નૃત્ય કરીને રીઝવે, બ્રાહ્મણો વેદનું ગાયન કરે. આ કાયમનો નિયમ. પહેલી ધર્મસભા, પછી રાજસભા. પરમાત્માના રાજ્યમાં કોઈ જ દુઃખી નહોતું, કાયમનો આવો નિયમ હતો. એટલે આપણે પણ થોડાક એશઆરએમ હોય ને મોડા ઉઠતા હોય તો મહેરબાની કરીને 4 વાગે ન ઉઠો તો કાંઈ નહીં, 5 વાગે તો ઉઠો. જેટલા વહેલા ઉઠશો એટલું તમારા ફાયદામાં છે. મોડા ઉઠશો એટલે તો ઘણા તો શું કરે, રાત્રે મોબાઈલમાંથી નવરા પડે નહીં એટલે સૂવે નહીં અને મોડા ઉઠે. પછી છોકરાઓને ટાઈમ થઈ ગયો હોય એટલે સરસ રસોડામાં નાસ્તા બાસ્તા બધું કરી છોકરાને મૂકી આવીને પછી નિરાતે નાય. નાવાનું નિરાતે ન હોય, સમજ્યા તમે? પહેલું સ્નાન કરવું એ બહુ જરૂરી હોય. સ્નાન કર્યા વગર રસોડામાં જવાય જ નહીં. રાત્રિના સમયે જ્યારે ઘોર નિદ્રામાં આ શરીર પડ્યું હોય ને ત્યારે નાવાનું કારણ એ સવારે શબ સમાન કહેવાય. કોઈ વ્યક્તિ ગુજરી ગઈ હોય અને એની પાછળ તમે સ્મશાને કે એવી રીતે કાંઈ ગયા હો તો પછી ઘરે આવીને તમે નાવ કે એમને ખાઓ? બધા નાવ. જે ન નાતા હોય આંગળી ઊંચી કરો. એવી તો આ સભા વચ્ચે આબરૂ જાય એવું કામ. જો બધા નાઈ લો. કેમ તો કે આપણે શબને વળાવવા માટે ગયા, એને અડ્યા હો ન અડ્યા હો, જોયું હોય, જે કાંઈ હોય તો એની પાછળ આપણે સ્નાન કરીએ તો રાત્રે આપણે જ્યારે નિદ્રામાં હોઈએ ત્યારે આપણો આત્મા ક્યાંનો ક્યાંય દુનિયામાં ફરી આવ્યો હોય એટલે સવારે જાગીએ ત્યારે પહેલું સ્નાન કરવું પડે. અને પછી દોડાદોડ થાય એવું ન કરાય. સાંજે ટાઈમે સૂઈ જવાય ને સવારે ટાઈમે જાગી જવાય. આપણા શાસ્ત્રોએ નિયમ આપ્યો છે 10 થી 4. અને 6 કલાકથી વધારે ઊંઘ કરે એ પણ આળસુડા થઈ જાય. બપોર વચ્ચે પાછા ખેંચી લેતા હોય ને કે નહીં? બપોર વચ્ચે સુવાની ટેવ ન હોય એવા આંગળી ઊંચી કરો. અહીંયા પાછા વ્યાસપીઠની સામે ઠાકોરજીની સામે સાચું બોલજો. કેટલા તમે જુઓ, ગણી લો એટલા, 15, 20, 25 મૂકી દો. અને એમાંય વડીલોને તો કદાચ નાના બહેનોએ ઊંઘ આરામ કરી નાખી હોય એટલે એને ન આવતી હોય બપોર વચ્ચે. પણ નાના બહેનોને એવો નિયમ, અત્યારનો સમય કેવો, ભાઈઓ બિચારા ટિફિન લઈને જતા રહે અથવા તો બપોરે ટિફિન જાતા હોય, પછી આ લોકો ફ્રી હોય એટલે ફ્રી થાય 1 વાગે થાય, 2 વાગે થાય અને પછી બારણું બંધ કરીને લંબાવે તો બારણું ખોલે ત્યાં 6 વાગ્યા હોય. આ કાંઈ માણસની રીત નથી. ખ્યાલ આવે? આ કાંઈ રાત નથી. 2 થી 6 ની ઊંઘ તો રાતની હોય. આટલી લાંબી દિવસની ઊંઘ તમારા માટે વધીને 1 કલાક, એનાથી વધારે ઊંઘ હોય જ નહીં અને કરાય જ નહીં. શરીરને પણ નુકસાન કરે અને માનસિક રીતે પણ નુકસાન કરે. તમે અડધો કલાક આરામ કરી અને પછી કદાચ કાંઈ કામકાજ ન હોય તો મોબાઈલના માધ્યમથી કથા સાંભળો. મંદિર નજીક હોય તો ત્યાં જાઓ, નહીંતર ઘરે ખુરશી ટીપાઈ મૂકીને ઠાકોરજીને પધરાવીને પ્રદક્ષિણા ફરો, નહીંતર પછી હાલવા જવું પડશે. ખ્યાલ આવે છે? એ ઘરે કરો. શાસ્ત્રોનું અધ્યયન કરો. આપણા બધાને ઘેર શાસ્ત્ર હોય, તમને જે સમજાવતા હોય, કીર્તનો વગેરે બોલો. જે કાંઈ આત્મકલ્યાણનું સાધન કરવાનું હોય એ કરો. પછી સાંજના 5-6 વાગે ત્યાં તમે પાછા વટાણા ફલવા બેસી ગયા. ખ્યાલ આવે? પછી 9 વાગ્યા સુધી કાંઈ મેળ ન આવે. અને પછી પાછા ભાઈઓ ઘરે આવી ગયા હોય, આખો દિવસના બહાર ગયા હોય ને ભાઈઓ આવે તો એની સામે માળા લઈને ન બેહાય. કાંઈક વાતચીત કરવી, કાંઈક બીજું ત્રીજું સંસારીના નિયમ પ્રમાણે, તો એ પણ તમારી મર્યાદા છે. માટે જ્યારે બપોર વચ્ચે સમય મળે ત્યારે તમે એને ઊંઘવામાં બિલકુલ નહીં કાઢો. અને તમારે એટલું બધું વહેલું કાંઈ ઉઠવાનું નથી ને એટલું બધું પરિશ્રમનું તમારે કાંઈ કામ નથી. પોટલા ઊંચકવા તમે જાઓ છો, મહેનત બીજા કરે ને લેર તમે કરો છો. માટે જેટલું બને એટલું
ઊંઘવાનું ઓછું કરી અને વધારેમાં વધારે ઊંઘ માણસને કેટલી જોઈએ તો કે 6 કલાકની. સાંજે ટાઈમે સૂઈ જાઓ, સવારે ટાઈમે જાગી જાઓ, 6 કલાકની ઊંઘ થાય ને એવું લાગે તો બપોર વચ્ચે અડધો કલાકની છોડ, પણ વધારાનું નહીં. તમે જેટલું સૂઈ રહેશો ને એટલું શરીર એકદમ રબર જેવું થઈ જશે, બિલકુલ એની અંદર સ્ફૂર્તિ નહીં રહે. એટલે જાગતા રહેશો તો જ સ્ફૂર્તિ રહે. માટે એ ઓછું કરી અને ભજન વધારવાનું છે. ઊંઘવાનું ઓછું કરીને મોબાઈલ ઘૂમડવાના નથી. ખ્યાલ આવ્યો? સમજી ગયા? જો ભગવાન આવડા મોટા પરિવારમાં 4 વાગ્યાના જાગે છે, શાસ્ત્રોનો અભ્યાસ પણ પરમાત્મા કરે છે. તો આવી રીતે ભગવાન રાજ કચેરી ભરી અને બિરાજમાન છે. એક દિવસનો સમય છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, તત્રૈક પુરુષો રાજન આગતો પૂર્વ દર્શન વિજ્ઞાપિતો ભગવતે વિજ્ઞાપિતો ભગવતે પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત વિજ્ઞાપિતો ભગવતે પ્રતિહારે પ્રવેશિત વિજ્ઞાપિતો ભગવતે પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત તત્રૈક પુરુષો રાજન આગતો પૂર્વદર્શન તત્રૈક પુરુષો રાજન આગતો પૂર્વદર્શન આગતો પૂર્વદર્શન આગતો પૂર્વદર્શન વિજ્ઞાપિતો ભગવતે પ્રતિહારે પ્રવેશિત વિજ્ઞાપિતો ભગવતે પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત પ્રતિહારે પ્રવેશિત. ભગવાન સભામાં બિરાજમાન છે. એ વખતે એક કોઈ પુરુષ કોઈ સમાચારનો એક પત્ર લઈને આવ્યો. ભગવાનના હાથમાં પત્ર આપ્યો, ભગવાને ઉદ્ધવજીને આપ્યો અને પૂછવામાં આવ્યું કે શેનો પત્ર છે? તો ખ્યાલ આવ્યો કે ગિરિવ્રજના કિલ્લામાં મગધ નરેશ જરાસંધે 20,000 ખંડિયા રાજાઓને કેદ પૂર્યા છે. પોતાના કુટુંબ પરિવાર રાજ્યને મૂકીને વર્ષોથી એ અંધારી કોટડીની અંદર ગોંધાઈ રહ્યા છે. તો એ બધા જ દુઃખી રાજાઓને ખ્યાલ આવ્યો કે અધમ ઉદાહરણ એવા ભગવાન દ્વારિકાધીશ છે. એટલે પરમાત્માને એણે પત્ર લખ્યો કે આ જરાસંધ પાપીને મારી અને અમને બધાને હે પરમેશ્વર તમે મુક્ત કરો. અને આ પત્ર હજી જ્યાં પૂરો વંચાઈ રહે ત્યાર પહેલા જ સભાની અંદર નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા. ભગવાને નારદજીનું સ્વાગત કર્યું કે મુનિવર, અત્યારે અચાનક આવવાનું કારણ તો કે તમારા ફૈબાના દીકરા જે યુધિષ્ઠિર એ પાંડુ રાજાની મુક્તિ માટે રાજસુ યજ્ઞ કરે છે અને તમને પરિવાર સહિત ત્યાં પધારવાનું આમંત્રણ છે. ભગવાન દ્વિધામાં મુકાયા કે એક બાજુ પેલા રાજાઓને મારા ઉપર પત્ર છે કે તમે આવીને અમને આ પાપીથી બચાવો, તો બીજી બાજુ ફૈબાના દીકરા યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરે તો ત્યાં જવું પણ બહુ જરૂરી છે. પહેલાં રાજાઓને છોડાવવા પણ બહુ જરૂરી છે. તો હવે તો ધર્મ સંકટ આવ્યું, શું કરવું? એટલે ભગવાન દ્વિધામાં મુકાયા. મનુષ્ય લીલા કરતાં આપણને શીખવાડવા માટે ભગવાનને ઉદ્ધવજીને પૂછ્યું કે ઉદ્ધવ પહેલું કયું કામ કરશો? જો આ દરેકને શીખવાડે, ગમે એવી બુદ્ધિ હોય, ગમે એવું ડાપણ હોય તો એકલા ડાપણ ક્યારેય કરાય જ નહીં. વ્યવહારિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, કુટુંબના 5 વ્યક્તિઓ હોય અથવા તો પોતાની જ્ઞાતિના કોઈ 5 ડાયા માણસો હોય તો એને પૂછીને કામ કરાય. તમે ગમે એવા બુદ્ધિશાળી હોય તો એકલા જઈને દીકરા દીકરીના ચાંદલા ન કરી આવે. આ તમને પસંદ આવી જાય પછી તમે બધાને બતાવો, બધાની પાસેથી નિર્ણય લઈ અને પછી તમે કરી શકો. કારણ કે આવડા મોટા ભગવાન હતા તોય પૂછે છે.
કાર્યાણીની અંદર આવી અને ઝીણાભાઈએ પ્રાર્થના કરીને લોયાથી સુરા ખાચરે આવીને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ પધારો, એક કે પંચાળા આવો ને એક કે લોયા આવો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કંઈક રસ્તો બતાવો, અમે તો મૂંઝાઈ ગયા. હવે બેય ભગત અમારે તો ડાબી જમણી આંખ સમાન, તો પહેલાં લોયા જાવું પંચાળા જાવું કંઈ સમજાતું નથી. ભગવાન રઘુનાથજીના વિટમણા આવે એટલે ભગવાન તરત જ જે બુદ્ધિશાળી વ્યક્તિઓ હનુમાનજી વગેરે હતા એને પૂછે, વિભીષણાદે કરુણા પ્રધાન વજ્રાંગને અંગદ બુદ્ધિમાન ઇત્યાદિની રામ સલાહ લેતા પોતે હતા તો બહુનીતિવેતા. કાંઈ પણ આટીગુટી આવે એટલે વિભીષણ હોય તો એને પૂછે, વજરાંગ કહેતા હનુમાનજી હોય તો એને પૂછે કે આનો તમે રસ્તો કાઢો. પોતે ભગવાન હતા, ધાર્યું તો એનું જ થાય, પણ છતાંય સમાજને શીખવાડવા માટે પૂછતા. શું કરવા? પૂછી કરેલું કદી ખોટું થાય તો દોષ સૌને શિરતે જણાય. તે એકની ભૂલ જનો ન ભાખે ઈચ્છા હરીની ઘણી શાંતિ રાખે. તમે ડાપણ કરી અને દીકરીનું સગપણ કરી જ નાખ્યું હોય ને બધી રીતે સારું જ હોય, કોઈને બહુ પૂછ્યું ન હોય, લઈ ગયા હોય ને બિચારાને પૂતળાને જેમ બેહાડ્યા હોય બેસીને પાછા આવે, અને પછી બેને કાંઈક મેળ ન આવે ને તૂટે ને પછી તમે સંબંધીને પૂછવા જાવ તો કોઈ જવાબ દે? એ તો એવું કે ભાઈ હવે તમે કર્યું તું, અમને તો કંઈ ખબર નથી, અમને કંઈ જાણ કરી નહોતી, એટલે તમે તમારી રીતે લડી લ્યો. પણ પૂછીને કર્યું હોય પણ છતાંય અંજળ ન હોય તો તૂટે, અને પૂછીને કર્યા પછી તૂટે તો એ લોકો એવું કહે કે હવે લેણ દેણ નહીં હોય તો કાંઈ વાંધો નહીં, એકનો વાંક ક્યારેય પણ આવે નહીં. માટે ગમે એવા ડાયા હો તોય પાંચને પૂછી સલાહ લઈ અને પછી જ કોઈ પણ કાર્ય હોય વ્યવહારિક સામાજિક ધાર્મિક તો એ હંમેશા પછી જ કરવું. ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું ત્યારે ઉદ્ધવજી કહે છે કે મહારાજ તમે બધું જાણો છો ને છતાંય મારે મોઢે બોલાવો છો, તો મારું કહેવાનું એવું છે કે પહેલાં આપણે ઇન્દ્રપ્રસ્થ જઈએ. કારણ કે રાજસુ યજ્ઞ જ્યારે કરવાનો હોય ત્યારે બધા રાજાઓને જીતવા જવું પડે, તો જરાસંધને જીતવા તો જવું જ પડશે. એટલે જરાસંધને જીતવા જાઓ, એને મારી અને રાજાઓને મુક્ત કરજો અને આ કામ પણ તમારું થઈ જાય. ભગવાન બહુ રાજી થયા છે. ગિરિવ્રજમાંથી આવેલા સેવકને હિંમત આપી અને પાછો મોકલ્યો. નારદજી ગયા અને ભગવાન પોતાનો આખો જ પરિવાર લઈને આજ પહેલી વખત 16,108 રથ ભગવાને જોડાવ્યા છે. બધા જ પરિવારને લઈ અને પરમેશ્વર ઇન્દ્રપ્રસ્થની અંદર પધારે છે. પાંડવો બધાએ સામા આવ્યા, સ્વાગત કર્યું, બધાએ એને રહેવા માટે યથાયોગ્ય મહેલ વગેરે આવ્યા. કુંતા, દ્રૌપદી, સુભદ્રા બધાએ આવી અને ભગવાનને નમ્યા અને ધર્મરાજાએ સભામાં યજ્ઞનો પ્રસ્તાવ મૂક્યો. ભગવાને અલગ અલગ દેશને જીતવા માટે ભાઈઓને સૈન્ય સહિત મોકલ્યા. ભીમસેન, અર્જુન અને ભગવાન પોતે મગધ દેશમાં ગયા છે. ભીમસેનના હાથે જરાસંધનો ત્યાં વધ કરાવી એના પુત્ર એવા સહદેવજી જે બહુ ગુણિયલ અને ભગવાનના ભક્ત હતા એને મગધ દેશની ગાદી સોંપી અને એને રાજસુ યજ્ઞનું આમંત્રણ આપીને સાથે ભગવાન તેડતા આવ્યા છે. બધું જ કામ પૂર્ણ થયું. સભાની અંદર યજ્ઞની શરૂઆત કરીએ ત્યારે કોઈ સારા માણસની પહેલી પૂજા કરવાની હોય તો પહેલી પૂજા કોને કરવી આવી વાત નીકળી ત્યારે જરાસંધના દીકરા સહદેવે એવું કીધું કે પહેલી પૂજા તો ભગવાન દ્વારકાધીશની જ થાય. અને આ શબ્દને બધાએ વધાવી લીધા. પાંડવો પણ બધાએ રાજી થયા. ધર્મરાજાએ તો દ્રૌપદી સહિત તરત પૂજાનો થાળ વગેરે તૈયાર કર્યા. પણ એ વખતે સભાની અંદર શિશુપાલ બેઠેલો, જેને ભગવાને કાલ તલવારના નાળિયેર સહિત પાછો મોકલેલો, એટલે એને અંદર દ્વેષના બીજ રોપાયેલા. એની સાથે ભગવાનના વૈકુંઠ લોકનો એ પાર્ષદ હતો, સનકાદિકોના શાપે કરી અને આ એનો ત્રીજો જન્મ હતો. એટલે પરમાત્માની સાથે એને અતિશય દ્વેષ હતો. એ તરત ઊભો થઈ અને ભગવાનને જેવા હવે મામાનો ગાતી, માસીનો ગાતી, ગાયોનો ગોવાળ મધુસૂદન, એટલે એણે થોડો કોઈ મધુ નામનો દૈત્ય માર્યો છે, વનની અંદર મધના પૂડા ઉખડનારો, જેમ આવે એમ માંડ્યો બોલવા. એટલે ભીમસેનનો હાથ ગદા ઉપર ગયો, અર્જુને ગાંડેયું લીધું, ધર્મરાજાએ તલવાર ખેંચી, બીજા બધાએ પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર ખેંચ્યા. ભગવાને અંગુલી નિર્દેશ કર્યો કે હવે આનું મોત નજીક આવ્યું, માટે કોઈ પણ કાંઈ બોલશો નહીં.
અને યાદ રાખો, ભગવાનના ભક્તોની, સત્પુરુષોની જ્યારે કોઈ વ્યક્તિ નિંદા કરતું હોય તો ડાયો માણસ હોય એ સભા છોડીને નીકળી જાય અથવા કાનમાં આંગળીઓ નાખીને બેસે. ભીષ્મદાદા, વિદુર આ તો બધા સભા છોડીને નીકળી ગયા. અર્જુન વગેરે પણ નીકળી ગયા, બીજા કાનમાં આંગળીઓ નાખીને બેઠા. યાદ રાખો કે નિંદા કરનારાને જેટલું પાપ લાગે એટલું જ એને હોંશે બેસીને સાંભળનારાને પણ પાપ લાગે. આપણા 11 નિયમોમાંનો એક નિયમ, નિંદત નહીં કોઈ દેવકુ. અમારા આશ્રિત કોઈ પણ દેવની ક્યારેય પણ નિંદા ન કરવી. તો એ ન્યાયે પરમાત્માને જેવા આવ્યા શબ્દો બોલવા માંડ્યો. ભગવાન આંગળીના વેઢેથી 1, 2, 5, 15, 25, 50 એમ ગણવા માંડ્યા. અને એમ કરતા 99 અપશબ્દો ભગવાનને કયા. એટલે ભગવાન કહે છે કે સાવધાન શિશુપાલ, હવે એક પણ શબ્દ જો આગળ બોલ્યો તો આ સુદર્શન ચક્રથી માથું ઉડાવી દઈશ. અને આને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આગળ બોલો ને 100 અપરાધ પૂરા થયા ને 101મી વખત જ્યાં ભગવાનનો અપરાધ કર્યો, અપશબ્દ કીધો અને પરમાત્માના હાથમાંથી સુદર્શન ચક્ર છૂટું શિશુપાલનું મસ્તક છેદી નાખ્યું. શિશુપાલના શરીરમાંથી દિવ્ય તેજ નીકળીને ભગવાનના શરીરમાં આવિર્ભાવને પામ્યો. એક પાર્ષદ છૂટો, એના 3 જન્મ પૂર્ણ થયા અને એ પાછો પરમાત્માના લોકને પામ્યો. બહુ ધામધૂમથી ભગવાનની સહાયથી યજ્ઞને પૂર્ણ કરવામાં આવ્યો. અને આ યજ્ઞની અંદર ભગવાનને વિચાર થયો કે અત્યારે બરોબરનો મોકો છે. કારણ કે આ ધરતી ઉપર વજનરૂપ જો હોય તો 100 કૌરવો પણ હતા, એના પક્ષે ઘણા રાજાઓ હતા, સેનાઓ હતી. એટલે જ્યારે આ યજ્ઞ પૂર્ણ થયો અને સરસ મજાની સભાનું જ્યારે આયોજન થયું, અર્જુને જ્યારે મયદાનવે બતાવેલી માયાથી વિદ્યાથી સરસ સભાનું નિર્માણ કર્યું. સભા સ્થાન એવું બનાવવામાં આવ્યું કે જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય. આમ ચાલ્યા જતા હોય તો આપણને એમ થાય કે પાણી ભર્યું. સહજ આપણે સહજ વસ્ત્રો ઊંચા લઈને ચાલીએ તો ત્યાં પાણી ન હોય અને સરસ પૃથ્વી દેખાય. આપણને એમ થાય કે તો ચલાય એવું, ત્યાં જાઓ તો તમે ડૂબી જાઓ. હવે આવી મયદાનવની માયા હતી અને આ રીતે સભાને ગોઠવવામાં આવી. ભગવાનને એમ થયું કે રાજા મહારાજાઓ અટવાશે એટલે સહદેવજીને એક ટોપલી લઈને એમાં સોનાની નાની નાની વીંટીઓ લઈને ઊભા રાખ્યા. હાથમાં વીંટી લઈને આમ પછાડો. પાણી હોય તો અવાજ ન આવે અને પૃથ્વી હોય તો વીંટી ખોખડે. એટલે દરવાજે આ રીતે સહદેવ ઊભા છે. ભગવાનને એમ થયું કે અત્યારે જો કામ કરીશ તો થઈ જશે, નહીતર પછી રહી જશે. ઉપર અટારી છે, નીચે દરવાજો, ત્યાંથી બધા રાજાઓ જાય ને અટારીમાં ભગવાનના બધા જ પટરાણીઓ બેઠા છે અને સાથે સાથે સતી દ્રૌપદીજી પણ ત્યાં જ બેઠા છે. અને એ વખતે ભગવાન અટારીમાં ગયા ભીમસેનને સાથે લઈ અને પરમાત્મા પાછળ ઊભા છે. બધા જ રાજાઓ નીકળે, બધાની નજર નીચે હોય, વીંટી લઈ અને અંદર જાય. જળ સ્થળની ખબર પડે, પોતાના સિંહાસન આસન હોય ત્યાં બેસે. અને એમાં દુર્યોધન નીકળ્યો. યાદ રાખો, જ્યારથી દ્રૌપદી પરણીને આવ્યા ત્યારથી બુરી નજર દુર્યોધનની કાયમને માટે દ્રૌપદી ઉપર હતી. એટલે બધા જ નીચું જોઈને જાય ને આ પાપી આમ અટારીમાં જોતો જાય. એટલે સહદેવજીને ક્રોધ ચડ્યો કે આટલી ઉંમર થઈ છતાંય હજી આને બુદ્ધિ ન આવી. હજી એની સામે જોતો નીકળે એટલે સહદેવજીએ વીંટી જ ન આપી અને ઉપરથી જોતો આમ અંદર જતો રહેવા. આને ખબર ને પહેલું જળ હતું એટલે એને એવું લાગ્યું કે ધરતી છે અને એમ ને એમ ચાલ્યો ગયો એટલે પાણીની અંદર લપસીને પડ્યો, વસ્ત્ર બગડી ગયા. અને એ વખતે બન્યું એવું કે ભગવાને ઉપરથી જરાક દ્રૌપદીને આમ પાછળથી શાન કરી કે કામ પતાવો. દ્રૌપદીએ કહે છે પછી કુંતાજી વટશે. ભગવાન કે હું કહું છું ને, કુંતાજી ગમે એમ કે. એ વખતે દ્રૌપદી બોલ્યા કે અંધના તો અંધ જ હોય. બસ આટલું કીધું ને એમાંથી મહાભારત થયું. તમારે વધારાનું કાંઈ ન બોલવું. ખોટું મહાભારત થાય તેથી શ્રી કૃષ્ણ હતા દ્રૌપદીને પક્ષે ને આપણે બોલતા શું કાંઈક બોલી ગયા તો આપણા પક્ષે કોઈ રહેવાનું નથી. માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી મુશ્કેલી ઊભી થાય ને એવી રીતે જીભને ક્યારેય પણ વાપરવી નહીં. તો ત્યારથી આરંભી અને દુર્યોધનનો માન ભંગ થયો અને એને પાંડવોની સાથે કટ્ટર દુશ્મનાવટ થઈ. પછી તો દ્રૌપદીને કુંતાજી વગેરે વઢ્યા. ત્યારે દ્રૌપદી કે મારો વાંક નથી, મને તો અહીં પાછળથી
કહેવામાં આવ્યું હતું. ભગવાન કે છે કે હવે મારે મનુષ્ય લીલા સંકેલી ભૂનો બાર ઉતારવો છે, એક એકને વીણે કાંઈ પાર આવે એવું નથી, એટલે મારે કુરુક્ષેત્રની અંદર સંગ્રામ મંડાવી અને બધાને મરાવવાની ઈચ્છા છે. તો આ રીતે વેર ઊભું કરાયું. ત્યાર પછી શાલ્વ રાજાઓ હતા જે પણ ભગવાનની સાથે ખૂબ દ્વેષીલા હતા. પરમાત્માએ એનો પણ નાશ કર્યો. પોતાના મિત્ર શિશુપાલનો વધ સાંભળી અને દંતવક્ર એ પણ ગદા લઈ અને ભગવાનને મારવા માટે આવ્યો. પરમાત્માએ હાથમાં ગદા લઈને એક જ ગદા હૃદયની અંદર છાતીમાં મારતા એના વક્ષસ્થળને ફાડી નાખ્યું અને ભગવાન દંતવક્રને પણ મુક્તિ આપી. ભગવાનના બે પાર્ષદો છૂટા થઈ અને વૈકુંઠ લોકના દરવાજે જય અને વિજય ગોઠવાઈ ગયા. અને એના સિવાયના જેટલા અસુરો હતા એને પણ ભગવાનને કોઈને કોઈ રીતે મરાવ્યા. પરમાત્માના પરમ મિત્ર એવા સુદામા જે ભગવાનના ભાગના ચણ્યા ખાઈ ગયેલા અને દારિદ્ર્યએ ભરડો લીધેલો, તો ભગવાને એ સુદામાની મિત્રતાને નિભાવી અને 3 મુઠ્ઠી પૌવા આરોગી અને પરમાત્માએ સુદામાની જન્મ જન્મની ભૂખને ભાંગી નાખી છે. 80મા અધ્યાયમાં અદ્ભુત સુદામા ચરિત્રની કથા બતાવવામાં આવી છે. પણ હું તમને વઢવા રહીને એમાં સમય ઘણો નીકળી ગયો, એટલે સુદામા ચરિત્ર ક્યાંક ભાગવતની કથા બે તો સાંભળી આવજો. ત્યાર પછી ભગવાને વિચાર કર્યો કે હવે જલ્દી મહાભારતના મંડાણ મંડાવું, અને પરમાત્માએ દ્વેષ ભાવને બરોબરનો દ્રઢ કરાવ્યો અને દ્યુત વિદ્યા દ્વારા બધાને અંદરો અંદર વેર કરાવી લડાવી અને વિષ્ટિ કરવા માટે પોતે ગયા. પણ દુર્યોધનને કાંઈ સદબુદ્ધિ આવી નહીં. 100ની અણી જેટલી પૃથ્વી આપવાની ના પાડી દીધી. ત્યારે ધર્મરાજાએ કહ્યું તો પછી યુદ્ધ નક્કી કરો, અને યુદ્ધ નક્કી થયું. દુર્યોધન અને અર્જુન બંને પરમાત્માની પાસે ગયા કે તમે કોના પક્ષે રહેશો? ભગવાન કે જો જેના પક્ષે હું રહું, મને રાખવા માગતા હોય તો હું રહીશ, પણ હું હાથમાં હથિયાર નહીં લઉં. દુર્યોધન કે તો તમને લઈ જઈને શું કરે? અર્જુન કે કાંઈ નહીં મહારાજ, તમે મારા પક્ષે. ભગવાન કે એક બાજુ આખી મારી નારાયણી સેના છે એ સામે પક્ષે રહેશે. એટલે દુર્યોધનના પક્ષમાં પરમાત્માની નારાયણી સેના રહી. 18 દિવસનો રણ સંગ્રામ ખેલાવીને ધરતીને બરોબરની સાવણો મારીને સાવણી મારીને સાફ કરી નાખી. જેટલા પાપે દુષ્ટ રાજાઓ હતા, જે છાની રીતે અસુરો હતા, એ બધાને આ રણ મેદાનની અંદર પરમાત્માએ મરાવ્યા. 23 અક્ષોણી જે સેના એનો ભગવાને ત્યાં વધ કરાવ્યો છે. અને આ રીતે હે રાજા ભગવાને ભૂનો બાર ઉતાર્યો છે. ત્યાર પછી 10મા સ્કંદની અંદર છેલ્લે સંક્ષેપમાં ભગવાનની તમામ લીલાઓ બતાવી અને 10મા સ્કંદને પૂર્ણ કર્યો. 11મા સ્કંદની અંદર શરૂઆતમાં એવી વાત આવે છે કે કળિયુગને આવતો જાણી અને ભગવાને ભૂનો બાર તો ઉતાર્યો, પણ પરમાત્માને એમ થયું કે મારા યદુકુળનો પણ મારે નાશ કરીને પછી જ મારા ધામમાં જવું છે. એટલે પરમેશ્વરે એક ઋષિના શાપને નિમિત્ત બનાવ્યું. ભગવાનના દીકરાઓને એવી કુબુદ્ધિ સૂજી. જાંબુવંતીના દીકરા સાંબ એ ખૂબ જ રૂપવાન હતા, એટલે એને સ્ત્રીના વસ્ત્રો પહેરાવ્યા. અને બીજા બધા ભગવાનના જે દીકરાઓ એને ઘૂમટો તણાવ્યો, એને પેટે મોટું તાંસળું બાંધ્યું. અને ઋષિમુનિઓ પિંડારક ક્ષેત્રની અંદર સાધના કરે છે. ત્યાં જઈ અને એને પગે લગાડીને કહે છે કે મુનિવર, આ જે અમારી યદુવંશની જે કન્યા છે તો તમે બતાવો કે એને ત્યાં દીકરો આવશે કે દીકરી આવશે. એટલે ઋષિએ જરાક આમ આંખો બંધ કરીને જોઈ તો એને ખબર પડી ગઈ. જાગી અને ઋષિ કહે છે ભગવાનના દીકરા થઈ અને તમે સાધુ સંતોની મશ્કરી કરવા માટે આવ્યા છો, માટે જાઓ, મારો શાપ છે કે એમાંથી જે જન્મશે એમાંથી યાદવાનું સત્યાનાશ નીકળી જશે. એટલે બધાય ધ્રુજી ગયા. ભગવાનને તો કહેવાય નહીં. ઉગ્રસેનને જઈને વાત કરી, એક બાજુ જઈને પેટેથી તાંસળું છોડ્યું તો એમાંથી નાનો એવો લોખંડનો ટુકડો નીકળ્યો. ઉગ્રસેને કીધું કે દરિયા કિનારે જઈને એને ઘસીને ઝીણો છોલ કરી નાખો, નહીંતર આ યદુવંશના પ્રાણને હરશે. એટલે ત્યાં જઈ પથ્થર સાથે ઘસી ઝીણો છોલ કરી અને પછી નાનો એવો કટકો વધ્યો એને દરિયામાં
ફેંકી દીધો. એ ટુકડાને માછલી ગળી ગઈ. એને માછીમારે પકડી અને એ માછલીને ચીરતા અંદરથી નાનો એવો લોખંડનો ટુકડો નીકળ્યો. એ ટુકડો માછીમારે રસ્તા ઉપર ફેંકી દીધો અને એ રસ્તા ઉપરથી જરા નામનો પારધી નીકળ્યો અને એણે એ કટકો લઈને એનું બાણ બનાવ્યું. જે બાણને સ્વીકારી અને ભગવાન આલોકમાંથી વિદાય થયેલા. તો આ રીતે જે લોખંડના ટુકડાને ઘસી અને ઝીણો છોલ થયેલો એમાંથી એરકા નામની વનસ્પતિ ઉગેલી. એના મોટા મોટા પાન તલવારની ધાર જેવી જેની અણી કોઈને એ કડે એટલે દડથી માથું અલગ થઈ જાય. આ રીતે ભગવાને બધી જ પૂર્વ ભૂમિકાને બાંધી અને તૈયારી કરી. સમય પછી સમય જવા લાગ્યો. ઉદ્ધવજીને બોલાવી અને ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. અને ઉદ્ધવજીને જ્ઞાનાચાર્ય સ્થાપી અને છતે દેહે એમને આજ્ઞા કરી કે ધર્મની સ્થાપના કરવા માટે અધર્મનો નાશ કરવા માટે અમારો અવતાર, પણ ધર્મની સ્થાપના રહી ગઈ. અધર્મનો નાશ કરતાં કરતાં 125 વર્ષ જતા રહ્યા. માટે તમે છતાં દેહે બદ્રિકાશ્રમમાં જાઓ. બીજી વખત જ્યારે હું આવીશ ત્યારે તમે પહેલાં આવી અને ધરતી ઉપર ધર્મની તમે સ્થાપના કરશો. પાછળથી અમે આવી અને ધરતી ઉપર અમારા સ્વરૂપની બધા એને ઓળખાણ કરાવીશું. એટલે આપણે રામાનંદ સ્વામીને ઉદ્ધવના અવતાર, એ જ ઉદ્ધવ એટલે આપણા રામાનંદ સ્વામી, જેણે અયોધ્યાની અંદર અજય વિપ્ર અને માતા સુમતી દેવી થકી જન્મ ધારણ કરેલો ભગવાન શ્રી હરિના જે ગુરુ કહેવાય. તો આ રીતે ઉદ્ધવજીને ભગવાનને જ્ઞાન આપ્યું છે. આ બાજુ દેવતાઓએ આવી અને પરમાત્માને પ્રાર્થના કરી છે કે મહારાજ 100 વર્ષની મર્યાદા હોય ને તમારે 125 વર્ષ જતા રહ્યા. ધણીનો કોઈ ધણી નથી. માટે હવે પ્રકૃતિનો ક્રમ ન તૂટે એટલા માટે આપ સ્વધામ સીધાવો. એટલે પરમાત્માએ નક્કી કર્યું. દ્વારિકામાં ભગવાનની ઈચ્છાથી મોટા મોટા ઉત્પાતો માંડ્યા થવા. એટલે ભગવાને બ્રાહ્મણોને બોલાવીને કીધું કે આની શાંતિ માટે શું કરવું. ત્યારે ભગવાન કહે છે, આ બ્રાહ્મણો કહે છે કે પ્રભાસ ક્ષેત્રની અંદર તમે જાઓ અને ત્યાં બધા સ્નાન કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, બ્રહ્મ ભોજનો વગેરે કરાવો, તો જેથી કરી અને શાંતિ થશે. એટલે બધા જ યાદવો, સ્ત્રીઓ કોઈ નથી ગયા, જેટલા પુરુષો છે એ બધા જ પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા છે. અને ભગવાનની ઈચ્છાથી અંદરો અંદર કજિયો થયો છે. તોડા પડ્યા, સામ સામે યુદ્ધ થયું. ભાઈઓએ શસ્ત્રો લીધા અને પછી શસ્ત્રને પડ્યા મૂકીને કાંઠે પેલી એરકા નામની વનસ્પતિ ઉગેલી એના પાંદડા લીધા. એક જ ગરદને અડે એટલે ધડથી માથું અલગ. ઝાડવાના પાંદડાથી ક્યારેય માથા ન કપાયા. ઋષિના શાપે કરીને આ સ્થિતિ થયેલી. અને છેવટે ત્યાં તમામ યાદવોને યાદવા સ્થળી કરાવીને ભગવાને મુક્તિ આપી છે. ત્યાર પછી બાજુની આજ પણ તમે પ્રભાસ દર્શન કરો તો બાજુમાં બલરામજીની ગુફા છે. ગુફામાં બેસી યોગ ધારણાથી શરીર છોડી અને બલરામજી પાતાળ લોકમાં પોતાને સ્થાને ગયા છે. પરમેશ્વર પણ ત્યાંથી થોડેક દૂર પીપળાના વૃક્ષ નીચે આવી અને મૌન બેઠા છે. સંધ્યા સમય થવા આવ્યો. ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી પીપળાની સાથે મસ્તકને ટેકવી અને ભગવાન એક ચરણ ઉપર બીજો ચરણ આંટીએ ચડાવી અને જરાક આડે પડખે થઈ અને ભગવાન બેઠા છે. અદ્ભુત મનોહર સ્વરૂપ છે. અને એ સમયે આછું અંધારું થયેલું, દૂરથી જરા નામનો પારધી આવ્યો. એને એમ થયું કે કોઈ કાળિયાર મૃગ છે. કાંઈ પણ જોયા જાણ્યા વિચાર્યા વગર બાણ છોડ્યું અને એ બાણ જે પેલી લોખંડનો ટુકડો એમાંથી બનેલું હતું, યદુવંશનો નાશ, એમાં ભગવાન પણ ભેગા આવી જાય. એ બાણ પરમાત્માના ચરણને વિંધી અને ભગવાનના ભાલની અંદર ગયું છે, જેને આજે આપણે ભાલકા તીર્થ તરીકે ઓળખીએ છીએ. કર્યા છે દર્શન? કોણે કોણે કર્યા છે? મૂકી દો. તો આ સ્થાનની અંદર પરમાત્માએ શરીર છોડ્યું અને પેલો પારાધીજા નજીક આવ્યો હતો એને તો પસ્તાવાનો પાર ન રહ્યો. કહો, આ તો ભગવાન દ્વારકાધીશ છે. પેલો ક્ષમા માગવા માંડ્યો. ભગવાન કહે છે ચિંતા કરીશ નહીં, આપણો હિસાબ અહીંયા પૂરો થઈ ગયો. પૂર્વ જન્મે તું વાલી હતો, મેં તને છાની રીતે બાણ માર્યું ત્યારે ત્યાં દાવો કરેલો કે મેં બેરી સુગ્રીવ પિયારા, હું તમારો દુશ્મન ને સુગ્રીવ તમારો વાલો. મેં તમારું શું લઈ લીધું ને સુગ્રીવે તમને શું દઈ દીધું કે એનો પક્ષ લઈને મને માર્યો? અને ભગવાને આ વખતે હિસાબ ચૂકતે કર્યો. ભગવાન કહે છે કે પહેલો વિમાનમાં તું બેસ, એને મુક્તિ આપી. અને ભગવાન પણ
આલોક છોડીને જ્યારે જઈ રહ્યા છે ત્યારે એની સ્વધામ લીલાને જોવા માટે દેવતાઓ, મુનિઓ, સિદ્ધો, વિદ્યાધરો વગેરે આકાશમાં ભીડ જામી પીપળાના વૃક્ષ ઉપર પુષ્પની વૃષ્ટિ થવા લાગી. બધાને જોતા પરમાત્માએ નેત્રોને બંધ કરી દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરી અને ભગવાન વિમાનની અંદર બિરાજમાન થયા. અને એ જ વખતે દારૂક એ આવીને ઊભો રહ્યો. ભગવાને કહ્યું, જે રથ, જે મારા સારથી, જે અસ્ત્ર શસ્ત્ર, જે દિવ્ય હતા એ આકાશમાંથી આવેલા એ બધાય પાછા ત્યાંને ત્યાં જ લઈ અને તમે જતા રહ્યો અને દ્વારિકામાં સમાચાર આપજો. અર્જુનને કહેજો બધાય પટરાણીઓ લઈને હસ્તિનાપુર જાય. આજથી 7મા દિવસે સમુદ્ર એ દ્વારિકાને બોળી દેશે. આવી રીતે દારૂકને કહી અને પરમાત્માએ નેત્રોને બંધ કર્યા છે. ભગવાન સ્વધામ સિદ્ધેવા એક પછી એક લોકને વિટાવતા પરમેશ્વર પોતાના સ્થાને પધાર્યા છે. આ બાજુ દારૂકે આવીને વાત કરી તો ભગવાનના માતા દેવકી, રોહિણી એને તો ભગવાન ગયા એટલું સાંભળ્યું, બધાના ત્યાંને ત્યાં જ બ્રહ્મરંધ્ર ફાટી ગયા અને બધા જ શરીર છોડી અને પરમાત્માના ધામમાં પધાર્યા. રૂક્ષ્મણીજી ભગવાનની સાથે સમુદ્રને કિનારે સતી થયા છે. બીજા રાણીઓને લઈ જતા અર્જુનને રસ્તામાં લૂંટી લીધા, જે કથા આપણે પહેલા દિવસે આવી ગઈ. અને એ બધા જ રાણીઓ એ તળાવની અંદર સમાઈ ગયા ગોપી તલાવડીમાં. અને આ બાજુ ભગવાનના જે પૌત્ર હતા વજ્રનાભ એનો રાજ્યાભિષેક કર્યો, કારણ કે દુર્વાસાના શાપમાંથી આ વજ્રનાભ છે એ એક જ બાકાત હતા. વળી તમને થાય વજ્રનાભ કોણ? તો ભગવાનના જ્યેષ્ઠ પુત્ર રૂક્મિણીના પુત્ર પાટવીકુમાર જે દ્વારિકાના કહેવાય એ પ્રદ્યુમ્નજી, એના પુત્ર અનિરુદ્ધજી અને એના પુત્ર હતા વજ્રનાભ. તો એને બાકાત રાખેલા, એને મથુરાની ગાદી સોંપી 7 દિવસમાં દ્વારિકાને સમુદ્રએ બોળી દીધી છે. શુકાચાર્ય કહે છે કે રાજા, તમારા દાદા પાંડવોને પણ આ સમાચાર મળતા તમને રાજ્ય સોંપી અને એણે પણ હિમાલયમાં હાડ ગાળી અંતે પરમાત્માના ચરણારવિંદને પામ્યા છે. આ કથાનું શ્રદ્ધાથી જે શ્રવણ અને કીર્તન કરે એના તમામ પાપ બળીને ભસ્મ થાય છે. અહીંયા 11મો સ્કંદ પૂરો. 12મો સ્કંદ બિલકુલ નાનો 13 અધ્યાયનો આ સ્કંદ છે. એની અંદર માત્ર અને માત્ર કળિયુગનું વર્ણન અને કળિયુગની અંદર થનારા રાજા મહારાજાઓની નામાવલી બતાવી છે. 4 પ્રકારના પ્રલયની વાત બતાવી છે. અને શુકાચાર્ય કહે છે કે રાજા, કથા તો અહીંયા પૂર્ણ થઈ, પણ મને તક્ષક નાગનો દંશ થશે અને મારું મૃત્યુ થશે એવી હવે પશુ બુદ્ધિને તું છોડી દે. કારણ કે શરીર નાશવંત છે, આત્મા શાશ્વત અવિકારી છે. માયાની ઉપાધિ હોય ત્યાં સુધી જન્મ મરણ થાય. માટે બ્રહ્મરૂપ માની આત્માને બ્રહ્મરંધ્રમાં ધારી અને તું પરમેશ્વર સુધી પહોંચી જા. રાજાએ તરત જ મુનિને 2 હાથ જોડ્યા છે કે હવે હું કૃતાર્થ થયો, મને તક્ષક નાગના દંશનો હવે બિલકુલ ભય નથી. આવી રીતે કહ્યું અને શુક મુનિએ ત્યાંથી વિદાય લીધી છે. રાજા ગંગાજીને કિનારે ઉગમણો મુખારવિંદ રાખી અને ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા અને યોગ ધારણાથી શરીર છોડી પરીક્ષિત પરમાત્માના ધામને પામ્યા. એ જ વખતે સમય થતાં તક્ષક નાગ એ દંશ દેવા માટે અતિ ક્રોધ કરીને સડસડાટ કરતો રાજાની પાસે આવ્યો. એનું પાર્થિવ શરીર એમને એમ પડ્યું છે. એને જમણે અંગૂઠે ક્રોધ કરીને એવો ડંખ માર્યો. ભાગવતમાં એવું લખ્યું છે કે પરીક્ષિતનો અગ્નિ સંસ્કાર કરવો પડ્યો નથી, શરીર ભસ્મનો બળીને ઢગલો થઈ ગયો. તો નાગના દંશથી ઢગલો ન થાય, પણ આ ઋષિના શાપે કરી અને પરીક્ષિતનું શરીર ભસ્મીભૂત થયું છે. ચારે બાજુ હાહાકાર થયો છે. અને ત્યાર પછી પરીક્ષિત પુત્ર જન્મજયે કરેલા સર્પયજ્ઞ વગેરેની કથા બતાવી છે. અને છેલ્લે માર્કંડેય ચરિત્ર બતાવવામાં આવ્યું. ત્યાર પછી ભાગવત ગ્રંથની અનુકર્મણિકા 18 પુરાણની શ્લોક સંખ્યા બતાવી છે. ભાગવત પુરાણ એ મોક્ષ ગ્રંથ છે. ભાદરવા સુધી પૂર્ણિમાના દિવસે કોઈ આ ભાગવતજીનું દાન કરે તો એ પરમ ગતિને પામે છે. ભાગવત કોઈ પણ વ્યક્તિ હોય જન્મ મરણની મુક્તિ માટે જીવનમાં એક વખત સાંભળી હૃદયમાં ઉતારવું એ બહુ જરૂરી છે. નદીઓમાં ગંગા શ્રેષ્ઠ, દેવોમાં ભગવાન નારાયણ શ્રેષ્ઠ, ભક્તોમાં શિવજી શ્રેષ્ઠ, એમ તમામ શાસ્ત્રોમાં ભાગવત ઉત્તમ છે. અને ભાગવતજીનો છેલ્લો 18,000મો શ્લોક છે કે નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ.
જે પરમાત્માનું નામ સંકીર્તન એમના ચરણોમાં કરેલા નમસ્કાર એ સર્વ દુઃખને શમાવનારા છે. એવા પરમ તત્વ પરમેશ્વર એના ચરણારવિંદમાં હું વારંવાર વંદન કરું છું. આમ કહી અને ભગવાન વ્યાસ નારાયણે અહીંયા ભાગવત મહાપુરાણના 18,000 શ્લોક એને અહીંયા પૂર્ણ કરી અને ભાગવત ગ્રંથની પૂર્ણાહુતિ કરી છે. તો આની સાથે હું પણ અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અત્યારે પૂર્ણાહુતિને જાહેર કરું છું.